વાપીમાં નોટિસના નિકાલ માટે કન્સ્ટ્રક્શન પેઢીના સંચાલક પાસે લાંચ માંગી 40,000 લેતા રંગે હાથ ઝડપાયો. સીજીએચટી ઇન્સ્પેક્ટર એસીબીની ટ્રેપમાં પકડાયો. વલસાડ જિલ્લાના વાપી ખાતે એક ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢીના સંચાલકને વર્ષ 2020-21 દરમિયાનનો એસજીએસટી અને સીજીએસટી બાકી હોવાની નોટિસ મળી હતી. જે નોટિસ બાબતે વાપી જીએસટી કચેરીમાં તપાસ કરતા સીજીએસટી ઇન્સ્પેક્ટરે નોટિસના નિકાલ માટે રૂપિયા 40,000ની લાંચની માંગણી કરી હતી. વલસાડ એસીબીની ટીમે સીજીએસટી ઇન્સ્પેક્ટરે લાંચ સ્વીકારતા ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢીના સંચાલક લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. વલસાડ એસીબીની ટીમે વાપીની જીએસટી ભવન ખાતે લાંચનું છટકું ગોઠવતા સીજીએસટી ઇન્સ્પેક્ટર યશવંત રાજેન્દ્ર ગેહલોતને લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં ઝડપાયા હતા. વલસાડ જિલ્લાના વાપીને એક ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢીનું સંચાલન કરતા આવ્યા છે. જે પેઢીનો વર્ષ 2020-21ના વર્ષનો સીજીએસટી તથા એસજીએસટી સંપૂર્ણ ભર્યો હતો. તેમ છતાં સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર પેઢીના સંચાલકે સીજીએસટી અને એસજીએસટીના રૂપિયા ભરવા બાબતે નોટિસ પાઠવી હતી. પેઢી સંચાલકે વાપી જીએસટી ભવન ખાતે જઈ નોટિસ બાબતે તપાસ કરી હતી. સીજીએસટી કચેરી ખાતે જઈ સીજીએસટી ઇન્સ્પેક્ટરને મળ્યા હતા. નોટિસના નિકાલ માટે સીજીએસટી ઇન્સ્પેક્ટરે પેઢી સંચાલકને આપેલી નોટિસના નિકાલ કરાવી આપવાના વેચપેટે ફરિયાદી પાસે રૂપિયા 40,000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાના ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીમાં ફરિયાદ આપતા આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યારબાદ ફરિયાદી પાસેથી સીજીએસટી ઇન્સ્પેક્ટર રૂપિયા 40,000ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. વલસાડ એસીબીની ટીમે સીજીએસટી ઇન્સ્પેક્ટર યશવંત રાજેન્દ્ર ગેહલોતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.